તો મહાદેવ શ્રી રાધે રાધે સાથે ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત અત્યારમાં કરું છું. અને અત્યારે તમે સવારનો નજારો જોઈ શકો છો. તો આજ થોડુંક વહેલું દોડવાનું રાખ્યું હતું અને વચમાં તો દોડતો પણ હમણાં બંધ થઈ ગયું હતું, તો પાછું આજથી ચાલુ કર્યું છે. અને તમે જોઈ શકો છો પાછળનો એક નજારો. અને આજથી વળી આપણે આપણા ડેલી રૂટીનમાં ચાલુ કરીએ કરવાનું. બાકી તો પ્રકૃતિમાં કંઈક નજારો હોય સવારના પોરમાં. અને બધાય હર હર મહાદેવ બધાને. બીજું તો શું કહેવું, અત્યારે રનિંગ કરવા ગયો હતો એટલે એટલું બધું નથી કર્યું, ખાલી થોડીક ચક્કર મારી છે. પણ સ્વાસ્થ્ય હેલ્થ જરૂરી છે બધાથી. તો હાલો આજના આપણે વ્લોગને અહીંથી જ કન્ટિન્યુ કરીએ. અને ઓલો ભાઈબંધ ક્યાંકથી ભસે છે સવારમાં, એ તો નથી દેખાતો, પણ સવારનો તમે નજારો જોઈ લ્યો, કેવો મસ્ત વ્યૂ છે. તો હાલો આજના વ્લોગને આપણે અહીંથી જ કન્ટિન્યુ કરી દઈએ. અને બીજી એક એ વાત કે તમે બધા છે ને, મારી વાત માનવી કે ના માનવી એ તમારી ઈચ્છા છે, પણ શિવને ફોલો કરવું જોઈએ. કારણ કે શિવ આપણે જેટલી હકીકત અને સમજણ દે છે એ બીજું કોઈ ના દઈ શકે. ના આપણા મા બાપ એની જૂની રૂઢિ રીતો પ્રમાણે રિવાજો પ્રમાણે હાલતા હોય, પરંતુ ધર્મ અને બધી વસ્તુ સમયની સાથે બદલાય છે. ધર્મનું મૂળ સ્વભાવ નથી બદલાતો, એટલે દયા, પ્રેમ, કરુણા, સત્ય એ નથી બદલાતું. પણ એની અમુક રૂઢિઓ છે જે જૂની હોય છે એ બદલાઈ જાય છે. એ જ રૂઢિઓ પાછું સમય જતાં અમુક ખોટી માન્યતાઓનું પણ કારણ બની જાય છે, જે એ સમય માટે જરૂરી હોય છે. પણ અત્યારના સમય પ્રમાણે ધર્મ પોતાનું સ્વરૂપ બદલે છે, પણ સ્વભાવ નથી બદલતો મારા મતે. અને બાકી બધાને હર હર મહાદેવ. બાકી બધા જાણકાર જ હશો, તમે જાણતા હો. તો હું એમ કહું કે ઓલ્ડ બધા આપણે, એટલે કે અમુક મા બાપ છે એને અમુક વસ્તુ આપણે શીખવાડવી જોઈએ. અને અમુક વસ્તુ એમાં લેવાની હોય. બધી વસ્તુ એની વાતોમાં અહીંયા નહીં કરવાનું. આ મારો મત છે, હું નથી કરતો એટલે. કારણ કે ધર્મ પોતાનો સ્વભાવ સ્વરૂપ બદલી દે છે, સ્વભાવ નથી બદલતો. જેવી રીતે કે પહેલાં આપણે નદીઓને જે બધું હતું એમાં બધું તણાવવાનું એ બધું એમાં એ સમય માટે જરૂરી હતું કે હાલો નદીઓ સ્વચ્છ રહેતી. પરંતુ એ બધી વસ્તુ કેવી હતી? ઓર્ગેનિક. ફૂલ, આન તેન બધી વસ્તુ જે પૂજાપાઠની હોય એ બધી ઓર્ગેનિક હતી. અત્યારે હવે બધી પ્લાસ્ટિક ને આન તેન આવી ગયું. એ માન્યતા લઈને આપણે બેઠા રહીએ, હજી નદીમાં બધે પધરાવી રાખી. તો એનો અર્થ તમે જોઈ શકો છો ને. આ રીતના ધર્મ પોતાનું અમુક સમય થાય એટલે સ્વરૂપ બદલી લે છે, પણ એનો સ્વભાવ નથી બદલતો મારા મતે. તો હાલો અત્યારમાં એટલું જ્ઞાન ઘણું. અને આવી ગયા કાલભૈરવ. હર હર મહાદેવ. બાકી મહાદેવનું મંદિર આ રહ્યું. આ છે ને મહાદેવનું મંદિર છે. જઈ લ્યો. તો હાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને અહીંયા ઘેર આવી જોઈ તો સવારમાં મારા મમ્મીજી કરી રહ્યા છે રોટલી. કરી રહ્યા બીજો શું કરે? રોટલી. સવારમાં રોટલી થઈ જાય એટલે એને સિરાવી લેવાની, બરાબર ને? આપણા મા બાપનું સારું હોય યાર, ડેઈલી ઉઠી અને આ એક કામ તો એને રેગ્યુલર કરી જ દેવાનું. એટલે કે એક અનુશાસન જીવન, અનુશાસિત જીવન. એમાં આપણા માઓનું, એટલે કે ગૃહિણીનું. આપણે જે અમુક દાયરો છે ખેતીવાડીને લગતા, એ બધાને જોવો, ગૃહિણી બધી ઘરની જ, એટલે કે અનુશાસિત જીવન આખું. એક કામ તો સવારમાં ડેલી ઉઠીને રૂટીન કરી જ દેવાનું. પણ આપણાથી એ રૂટીન થોડુંક તૂટી ગયું હોય. પણ અનુશાસિત જીવનનું મહત્વ હતું પહેલાં. કારણ કે એમાં બીજા વિચારો ભૂલાઈ જતા, જે કરવાનું ઉઠીને કરવા જ વળવાનું કીધું. એટલે ડિપ્રેશન પહેલાં આપણામાં હતું જ નહીં. આપણે અત્યારે નથી હોય એવું કંઈ. અત્યારે તો બધી જગ્યાએ આવી ગયું હોય ડિપ્રેશન, આ તે એન્ઝાયટી. કારણ કે
ખાવાની બધી વસ્તુ બદલી ગઈ છે. મન થઈને આપણે ખાઈ લઈએ છીએ, એટલી બધા વ્યસન આવી ગયા છે. એના લીધે જીવનશૈલી આખી પ્રભાવિત થઈ છે. આપણા ધર્મનું મહત્વ એ જ હતું. આખો આપણો ધર્મ જે હતો એ હું ધર્મ નથી કહેતો, આપણો સનાતન સાયન્સ છે, બહુ મોટું સાયન્સ છે. એમાં ક્યારે ખાવું, શું ના ખાવું, વૈદિક ઉપચાર, એ બધી વસ્તુ લખેલ હતી. તો શું એને ધર્મ કહેશો? ખાલી ધર્મ નહોતો, આખું એક સાયન્સ બાંધેલું હતું મહાઋષિઓ દ્વારા. અને એ બધા ઋષિઓએ સાયન્સ એમને નહીં, પોતાના તપથી પોતાની ઉર્જાને બ્રહ્માંડની મહાઉર્જા એટલે કે મહાશિવ સાથે એકાકીકરણ કરી અને પછી એ સાયન્સ ત્યાંથી લીધું હતું. અહીંથી ભૌતિક સાયન્સ નથી, આ તો બધું હવેનું ફિઝિકલ સાયન્સ છે. અને ત્યારે મેઇન વસ્તુ મન ઉપર હતી, કારણ કે મન જ આપણું માણસનું નીચે આપણે પહોંચાડી શકે, મન જ ઊંચું પહોંચાડી શકે. એટલે મનને સુખી રાખવા માટે કોઈ પણ સ્થિતિમાં એના માટે આખું આપણું મહાસાયન્સ એટલે કે સનાતન ધર્મ હતો. આ મારા વિચાર છે અને હકીકત છે. મેં આના ઉપર આમ જોઈએ તો રિસર્ચ ઘણું કરેલું છે, તો સત્ય છે ભાઈ. અને બહારનો નજારો જોઈ લેવી. પણ અત્યારે એ બધું વિખાઈ ગયું છે અને એનું કારણ આમ જોઈએ તો બધાએ ગણી શકીએ. અનુશાસન તૂટ્યું, નિયમો તૂટ્યા અને અમુક સમય અનુસાર ધર્મ પોતાનું આપણે વાત કરી સ્વરૂપ બદલી ગયું, પણ સ્વભાવ નથી બદલતો. તો હર હર મહાદેવ, શ્રી રાધે. આજના બ્લોગને રોટલી સાથે કન્ટિન્યુ કરી. થઈ ગઈ ને મારી રોટલી થઈ ગઈ, ગાયની એક રોટલી થઈ ગઈ. બરાબર, આપણા બધાની ઠીક છે. ફ્રેન્ડ્સ, મહાદેવ હર. અત્યારે હું તમે જોઈ લ્યો દાડમ ખાતો હતો, કારણ કે ખાવાના એવા છે એ ભૂલવા છે. અને જે ટૂંકમાં ખાઉં છું એ ફ્રૂટ ખાવું એવું, બાકી ઓલું વધારે મટીરિયલ એટલે કે હાર્ડકોર વસ્તુ નથી ખાવી. એટલે કે જેવી રીતે રોટલી આ તે ઓછું, એવું બધું ઓછું ખાવાનું. બાકી આવું ફ્રૂટને એવું વધારે ખાવાનું, એટલે પચવામાં થોડીક સરળતા રહે શરીરને. અને મને એવું લાગે છે કે મારું પાચન તંત્ર થોડુંક નબળું છે પહેલેથી. તો પાચન તંત્ર તમારું નબળું હોય તો તમે ફ્રૂટને એવું ખાઈ શકો, જેથી કરીને તમારું પાચન તંત્ર થોડુંક મજબૂત બની શકે. તો હાલો, આવી જાઓ દાડમ ખાવા. દાડમનો બી છે, દાડમની. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. અને કેટલાકને ભાવે છે દાડમના બી, કોમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે બપોર પછી વાડી અહીં જતો હતો અને આપણા ગામના ગોવાળિયા જોઈ લ્યો. લાકડી ફેરવે ભાઈ લાકડી ફેરવે ભાઈ, જોયું ને? વાય ને ફૂકે ભાઈ, ઢોરિયા સારી ભાઈ. આ ગોવાળિયા ભાઈ જેને બધી વસ્તુ ગોરિયા ભાઈ, કૃષ્ણ ભગવાન ના સીધા કૃષ્ણ ભગવાનના ગોરિયા ભાઈ, માલઢોર સારે ભાઈ. શું કરું? આવડે તમને તો બધું આવડતું લાગે. બધું આવડે, મને લાકડી ફેરવતા આવડે, બધું આવડે. કે કૃષ્ણ ભગવાન એ ગોવાળિયા હતા ને, એ ફેરવતા. હા, એ દુનિયાને ફેરવતા ને આપણે. અને આ જો માલ ચારવાનું હાલે છે. વરસાદનું શું હે કે છે દિવસમાં થઈ જાય તો થઈ જાય. કૃષ્ણ ભગવાનની જ. જો દીએ ઢોરની ગાંઠડીઓ તો માલને નાખી થોડી નકર આ કંઈ ગારો નથી આવતો. બાકી સારી છે. એ તો બરોબર છે, જાગૃત થવું. સરકાર કંઈક કહે તો થાય, પણ હવે સરકારે ક્યાંકથી ગોતે તો થાય. ક્યાંક જમીનમાં હોય તો દે, નકર ક્યાંથી દે? હા, નકર તો ક્યાંથી દે? આ 3 ભીહું કા તમારી? હા, 3 ભેંસો એક ગાય. 3 ભેંસું ને એક ગાય ગાવરેલી અને એક વાસળો કા? ના, આ વાસળો છે, વાસળી છે. વાસળી. હા, ગાવરડી. ગાયું તો પેલા આપણે બહુ હતી એના. અરે ગાયના ગોળિયા ચાર તમે મારા જ્યાં તો માલધાર ગાયુંનું જ હતું, પણ હવે ભેંસોમાં આવી ગયા. ગાયું થાય બરોબર. ગાયુંમાં થાય બરોબર, કારણ કે ગાયુંનું બધી ફિલ્ટર વધારે હોય વસ્તુ. હા, ફિલ્ટર વધારે. ગાયુંનું દૂધ ને બધી વસ્તુ હા, બહુ તાકાતવાળી હોય. બહુ તાકાત. તાકાતવાળી તો ભીનું દૂધ હોય. ગાયનું દૂધ છે ને આપણે આપણા શરીરને માફક આવતું સિસ્ટમ. હા, સિસ્ટમ હતી શરીરને માફક આવતી. એમાં બધા લોહ તત્વ હતું, એટલે ગાયનું દૂધ આપણે વધારે મન.
તો બસ જો મને મન થયું હતું તો હું કહું વાડી હાલીને જાઉં ને બસ જો આવી રીતના હું વિડીયો ઉતારું થોડું તમે મળી ગયા મળી ગયા, મોકો મળી ગયો. મળી ગયો. હા, મોકો મળી ગયો. કાંઈ હાલો એક ફેર લાકડી ફેરવી દો. હા, લાકડી ફેરી દો. પછી જવા દે ને કે હું તો જા મને. હા હજી એક આવે છે. પડે છે, શું કરું? ટૂંકી પડે છે ને તો હવે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. લાકડી ટૂંકી પડે. જોયું ને લાકડી ટૂંકી પડે ભાઈ. લાકડી તો ફેરવી દે. વાહ ભાઈ વાહ. તલવાર હોય તો આ રીતના જ ફરી જાય ને. હા, ફરી જાય ને. ગમે એવી લાકડી હોય તો 2 લાકડી ફેરી નાખી.